તો આજે 5.1 દાખલા નંબર 10 આપણે જોઈએ કે z બરાબર a + ib સ્વરૂપમાં ફેરવવાના છે. તો અહીંયા તમને આપ્યું છે કે z -2 -1/3 i all over 3 raised to 3. તો પેલા જોઈએ કે આને આ જે કાઉન્સ છે એમાંથી માઈનસ કોમન કાઢીએ, બે જગ્યાએ માઈનસ છે એટલે ઉપર એકી ઘાત છે એટલે આગળ માઈનસ જ રહેશે. ધારો કે બેકી ઘાત તો પ્લસ થઈ જાય એટલે આપણે એમ કહી શકીએ કે z -2 + 1/3 * i raised to 3. તો આપણે જે કે ગઈકાલે લીધેલું આગલા લેક્ચરમાં તો કે એક a + b સૂત્ર all over cube is equal a cube + b cube + 3ab a + b. હવે આ a છે ને આ b છે, આ a અને આ b. તો આપણે શું કહી શકીએ, જુઓ માઈનસ બ્રેકેટ ની અંદર 2 નો ઘન 8 1/3 i³ એટલે 1/27 i³ પ્લસ 3 a એટલે 2 b 1/3 * i બ્રેકેટ ની અંદર 2 + 1/3 * i. હવે અહીંયા આપણે વિચારીએ 1/27 i² * i આ 3 3 કટ પ્લસ આ 2i. હવે અહીંયા 2 + 1/3 * i -8 i² is equal -1 plus minus minus 1/27 into i અને ગુણી નાખો પ્લસ 2 * 4 i plus 2/3 into i² minus 8 minus 1/27 into i plus 4i i² is equal -1 એટલે 2/3 માઈનસ આવશે. હવે બાળકો અહીંયા સંખ્યાવાળા પદ છે એ ભેગા કરીએ તો 8 - 2/3 પછી આ બધું કે 4i -1/27i હવે જો બીજું વિચારો તો i છે ડાયરેક્ટ કોમન લઈ શકો. તો અહીંયા આપણે જો કે i છે ડાયરેક્ટ કોમન લઈ લઈએ તો અહીંયા 12 મૂકી દઈએ એટલે 4 - 1/27 into i આ માઈનસ બ્રેકેટ ની અંદર 8 8 * 3 = 24 માંથી 2 બાદ 22 છે 3 પ્લસ 27 * 4 7 4 28 આંકડો વધે 2 4 2 8 9 10 108 માઈનસ 1 તો 107 છેદમાં 27 into i 27 7 4 28 નો આંકડો વધી આવી 2 4 2 8 ને 10 એટલે 1 બાદ થશે. અહીંયા 1 થી બાદ 108 માંથી 1 બાદ એટલે 107 ના છેદમાં 27 into i. હવે આન્સર કેવી રીતે આવ્યું છે એ આપણે એકવાર ચેક કરી લઈએ. 10મો દાખલો છે આ 22/3 પ્લસ રેડી આ રીતે જ આપ્યો છે. હવે આગળ જોઈએ તો આનું સાદું થોડું મોટું છે, ખાસ ધ્યાન રાખજો. બે વખત પ્રેક્ટિસ કરવાની ત્યારે હાર્ડ યાદ રહેશે. તમને આપેલું છે કે આપેલ પ્રશ્ન 11 થી 13 છે
માં દરેક સંકર સંખ્યાનો ગુણાકાર માટેનો વ્યસ્ત શોધો. સંકર સંખ્યાના ગુણાકાર માટેનો વ્યસ્ત. તો આ સંકર સંખ્યા છે એનો ગુણાકાર માટેનો વ્યસ્ત. वन अपॉन z વ્યસ્ત એટલે છેદમાં લઈ લેવાનો, તમને ખબર છે. હવે 1 अपॉन z = 4 - 3 અહીં તમને રકમમાં આપ્યા છે. છોકરો કાઈ ની આની કરણી લઈ લેવાની, બધે દાખલામાં હરખું. આ 16 તફાવત ના લ્યો -9 I² 4 + 3i अपॉन 16 - 9 4 + 3i 16 માંથી 9 12 એટલે આપણે જોઈએ કે 10 ને 7 આવશે. હવે દરેક સ્વતંત્ર છેદ લઈ લો. રેડી? આ રીતે કરવાનું છે. બધામાં સરખું જ રહેશે, દાખલા સહેલા જ છે, બરોબર. અમુક દાખલા એવા છે કે જેમાં તમારે પ્રેક્ટિસ કરવાની છે. આમાં તો એક વખત કરો એટલે તમને સમજાઈ જ જાય એવું છે. z = √5 plus આ 3i આપ્યું છે. કરણી અંશ આપણે જોઈએ કે √5 -3i अपॉन તફાવત ના આવ્યો. પ્રથમ પદનો વર્ગ એટલે ટોપી ગયો એટલે only 5 માઈનસ બીજા પદનો વર્ગ એટલે 9 * i² √5 - 3i अपॉन 5 i² = -1 minus plus 9 √5 - 3i अपॉन આ 14 આવશે. સ્વતંત્ર છેદ √5 अपॉन 14 - 3 अपॉन 14 * i. દાખલા નંબર એના પછી છે 13. આપણે જો કે આ રીતની રકમ છે a + ib સ્વરૂપમાં ફેરવવાના છે. કહેવાનો મતલબ z = a + ib સ્વરૂપમાં આપણે ફેરવવાના છે. એટલે કે રિયલ પાર્ટ ઓફ z અને ઇમેજિંગ પાર્ટ ઓફ z છે એ અલગ અલગ વ્યવસ્થિત રીતે દર્શાવવાના છે. ખબર તો અહીંયા છે ને ગુણાકારનો સંબંધ છે જો. અને તમે જો
આ પ્રથમ પદ સરખું છે અને બીજું પદ સરખું છે, પ્લસ માઇનસ નો ડિફરન્સ છે એટલે તફાવતના અવયવ થશે. તફાવતના અવયવ પ્રથમ પદનો વર્ગ એટલે 9 માઈનસ બીજા પદનો વર્ગ એટલે 2p ગયો 5 અને i2. રકમ એક વખત ફરી પાછી જોઈ લે બાળકો. 3 રૂટ i રેડી છે બાળકો. તફાવતના અવયવ હવે અહીંયા વચ્ચે માઈનસ છે, બ્રેકેટ ઓપન કરી નાખો. √3 પ્લસ √2 into i minus √3 minus minus plus √2 into i. હવે અહીંયા આપણે જોઈએ કે √3 પ્લસ માઈનસ ગયા 9 i2 is equal -1 minus minus plus 5 √2 into i એટલે 2 √2 into i બરોબર. જો √2 બે વખત into i. હવે ઉપર આવશે 14 2 √2 into i 7 દુ 14 7 upon √2 into i. હવે તો અહીંયા છે ને i છેદમાં ન આવે તો 1 upon i મેં તમને સૂત્ર લખાવ્યું 1 upon i is equal minus i 1 upon i જો 2 upon √2 ગુણ્યા 1 upon i છૂટું પાડવું તો 1 upon i is equal minus i. તો અહીંયા આપણે કહી શકીએ 7 upon √2 into minus i minus આગળ જો -7 into i upon √2. તો બાળકો આ તમને કાલ્પનિક ભાગ મળી ગયો છે. વાસ્તવિક ભાગ કેટલો તો કે 0 આવશે. 0 minus 7 by √2 into i. જવાબ જોઈ લઈએ 14 રેડી છે બરોબર. એટલે આ રીતે આપણે જોઈએ કે 5.1 પૂરું થઈ જાય. 5.2 થી વ્યવસ્થિત ધ્યાન રાખવાનું કારણ કે એમાં થોડું મગજ દોડાવવાનું રહેશે. રેડી.